હા. સાહેબ હું જામખંભાળિયાથી ચંદુભાઈ અર્જણભાઈ રૂડાજ બોલું. હા બોલો ને. મારી પાસે એક વિડીયો આવ્યો છે સાહેબ. હે. મારી પાસે એક વિડીયો આવ્યો છે હા. જેમાં એક યુવતીને દેહ વેપારમાં ફસાવવામાં આવે છે. બરાબર. તમે એમાં ગુનો પણ દાખલ કર્યો છે. કાલે હા કદાચ કાલનો જ છે લગભગ. હા હા હા. હવે એ બાબતે સર મને માહિતી એવી મળી છે કે બરાબર. કેટલા વર્ષો ત્યાં એ દેહ વેપારનો ધંધો એ આરોપી છે એ ચલાવે છે અને પોલીસ બરાબર. સ્ટેશનથી 200 મીટર દૂર છે. તો બરાબર. તો એની માથે લગભગ મને માહિતી મળતી એ પ્રમાણે આજ દી સુધી ગુના અગાઉના દાખલ છે સાહેબ એની ઉપર. જોવું પડશે મારે અહીંયા ટાઈમ તો એટલો થયો નથી હા હા એટલે જોવું પડશે મારે. હા અગાઉના નથી અમને હકીકત મળી એટલે અમે ત્યાં કેસ હા કરેલો છે. હા, ચોક્કસ સર તમે કેસ કર્યો એમાં નો ડાઉટ. પણ હા. સર આ ત્યાંની પબ્લિક એવું કહે છે કે લગભગ 15 થી 20 વર્ષથી આમ નામ ત્યાં દેહ વેપારનો ધંધો ચાલુ છે, ધમધમે છે અને પોલીસ બરાબર. સ્ટેશનથી 200 મીટર દૂર છે. તો આજ દી સુધી એની માથે કાર્યવાહી સરખી થઈ નથી. તો આજ ફેરે સર કાર્યવાહી આમાં થશે? કેમ કે આની તો કેટલી જે છોકરીઓની જિંદગી બરબાદ કરી હશે ને અગાઉ પણ, જે બહાર નહીં આવ્યું બરાબર. હોય. હા ના તપાસ ચાલુ જ છે એની એમાં. તપાસ. અગાઉ કંઈ પણ અમને મળશે તો અમે પૂરા પગલાં લેશું એમાં. પણ સર આ વસ્તુ એક એવી છે કે ઇજ્જતવાળી વસ્તુ હોય. ઘણી યુવતીઓ પોતાના પરિવારની ને પોતાની ઇજ્જત બચાવવા માટે થઈને બહાર ના આવી શકે ને. અમુક જ આ ના વ્યક્તિ હોય જે બહાર આવતા હોય. તો હા. આવા ધંધા જો પોલીસ સ્ટેશનની બાજુમાં ધમધમતા હોય અને સર પોલીસને ધ્યાનમાં ન હોય 200 મીટર દૂર, તો સાહેબ એક વાત આ ગંભીર નો કહેવાય સર? ગંભીર કહેવાય જ ને. અમારા ધ્યાનમાં આવ્યું એટલે તો અમે કેસ કરેલો છે ભાઈ. હા, તો તમારા ડિસ્ટર્બમાં સર ત્યાં કેટલા જણા છે? હે. ડિસ્ટર્બમાં કેટલા જણા છે? 7 થી 8 છે. 7 થી 8. હમ. અને આ નરસંગ ટેકરી છે ને સાહેબ? નરસંગ ટેકરી. નરસંગ ટેકરી સર ત્યાં લગભગ દારૂના ને આવા બધા વેપાર બહુ ચાલે છે મને મળતી માહિતી પ્રમાણે. એમાં કેસ કરેલા જ છે એમ અગાઉ કરેલા છે ને હજી પણ ચાલુ છે કેસ કરવાના. કેસ તો સાહેબ થાય છે પણ આ વેપારનો ધંધો હવે આડો પાછો ચાલુ નહીં થાય એવું કોઈ પ્રયત્ન કરી શકતો આપ કે પાછો શરૂ ન થાય ને કોઈની જિંદગી ન બગડે એવા પ્રયત્ન પ્રયત્ન? નહીં હું એક તમને ખાતરી આપું છું હા કે તમે ક્યારે દ્વારકા હવે પછી ભવિષ્યમાં ક્યારે પણ હા આવજો, ચક્કર મારજો. ત્યાં તમે જે જગ્યા કે છે ત્યાં હા તમને કાંઈ મળે હા હા, તો તમે આવીને મને એકવાર ખાલી કહેજો કે સાહેબ આ તમે કીધું તું ને આ વસ્તુ હજી ચાલુ છે. ચોક્કસ સર. હું આજ દી સુધી મેં કોઈને છાબાસી નથી આપી સર. હું પ્રથમવાર હું તમને છાબાસી આપું છું. આપણી મુલાકાત કોઈ ના દી ના થઈ ખબર નથી. છે નહીં મારે તો નહીં અમારું નહીં, તો મારી કામ વાત છે સાંભળો. પોલીસનું આ પોલીસનું કામ છે, દૂષણ દૂર બરાબર છે, કરવાનું. બરાબર છે. પણ સર હું આ વાત તમે મને કરી ને હું તમને શાબાશી આપું છું કે તમે પ્રથમ એવા વ્યક્તિ છો કે મને આટલી ખાતરી આપો છો કે ફરી અડો ધમધમશે નહીં. અને નહીં ત્યાં તમને સુધી હું તમને કહું અને છું. હા, અને ત્યાં સુધીનું હું તમને જણાવી દઉં કે એ જે મકાન એનો છે, અડ્ડો છે, એ પણ સરકારી જમીન ઉપર ઊભો છે. હા તો સરકારી જમીન ઉપર છે. હોઈ શકે તો ડિમોલેશન થઈ શકે તો સર આ પાછો અડ્ડો રિપોર્ટ ચાલુ. કરશું અમે ચોક્કસ હા હા ચોક્કસ હા રિપોર્ટ કરશું અમે. હા હા, થેન્ક યુ સર. આભાર. ઓકે. ધન્યવાદ.